શ્રી ગણેશાય નમઃ। હેલો મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આગળના વિડીયોમાં 29 કડવા સુધી સાંભળ્યું। આજના વિડીયોમાં આપણે 30 કડવાથી સાંભળીશું। તો મિત્રો, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી આખું ઓખારણ આપ સાંભળી શકો। તો મિત્રો, આપણે સાંભળીએ આજના વિડીયોમાં 30 કડવાથી। ઉખારણ ભાગ 3। રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવન માય રે। કીધું નિમજ સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે। રાય બેઠો છે આસન વાળી રે, કર જમણમાં જપ માળા જાલી રે। માળા ઘાલ્યા સુગ્રીવે કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે। રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત થયું રે। મહા તપિયો કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે। વળતી બોલ્યા શંકરાશાય રે, તમે સાંભળો ઉમૈયાય રે। એક અસુર મહાતપ સાથે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે। કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે। તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર કરીને થાપું રે। વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સુલપાણી રે। દૂધ પાઈને ઉસરીએ સાપ રે, આગળ ઉપજાવે સતાપ રે। ભેદ ભસ્માદંગનો લાહરો રે, વરદાન પામીને પુઠ્ઠર થયો રે। વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે। માટે શી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે। વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમૈયાય રે। સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે। સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે। જે કોઈ ચઢાવે બીલી પત્ર રે, તેને ધરાવું સોનાનું સત્ર રે। સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે। નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા નવ રાખીએ વારી રે। હું તો ભોળાનાથ કહેવાવ રે, હવે કપટીનાથ કેમ થાવ રે। એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે। તું તો જાગ્યો બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે। હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનો રાજ રે। શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર હજાર રે। કર એકકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે। અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે। કડવું 30મું। ઓખા કહે અમે પેઠા પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યા। હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફૂટી ગયા। ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ, પીવા જબોળી પાય, મારા ભર્યા સરોવર ગયા સુકાય। આણી જ તીરેથી અમે અળગા ન થયા, પેલી તીરે નવ ગયા। કરમ તણે સંજોગ અમે, મધ્ય જળે વચ્ચે રહ્યા। હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દિશો શાપ। પરણ્યા પહેલા રંડાપણું થયું, મારા કિયા જન્મના પાપ। ઉમૈયા તું તો મારી માવડી, સોરું છે ના દીજો છે। માવિત્ર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે। કડવું 31મું। પ્રેમે પ્રદક્ષિણા કરીએ, કર જોડી ઊભી બાળ। પાર્વતી કહે માગ્ય વર, હું આપું તે તત્કાળ। ઓખા વળતું વચન બોલી, હરખશું તેણી વાર। માતા મુજને આપીએ, મારા મનગમતો ભરતાર। 3 વર માંગ્યું ફરી ફરીને, વર આપો આદિશ। લાજ મૂકીને ઓખા બોલી, તવ ચઢી પાર્વતીને રીશ। નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉં તુજને સાપ। જા પરણજે 3 વાર તું, એમ બોલ્યા પાર્વતી આપ। વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે, 3000 ભરતાર। સાપ એવો સાંભળીને કંપી રાજકુમાર। પુરુષને નારી ગણેરી, તું સાંભળ મોરી માય। નારીને તો પુરુષ બીજો, શ્રવણ ન સુણ્યો જાય। સુંદર માધવ માસ આવશે, દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે, પ્રાણ તણો જીવન। તું જાગ્યા કંઠે ઓળખશે, તુને કહું છું સત્ય વિવેક। 3 વાર તું પરણશે, પણ વર તો એકનો એક। વર પામી ઓખાબાઈ ચાલ્યા, મંદિર માળ્યા સાર। અરે બાઈ હું પરણી આવી, સુંદર ભરતાર। એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો, દ્વાદશીનો દિન। સુંદર સજ્યા પાથરી, શણગાર્યું ભુવન, આજ સ્વપ્ન અંતરમાં આવશે, મુજ પ્રાણ તણો જીવન।
સંધ્યા થઈ રવિ આથમ્યો કશ્યપ તન, હજુએ ન આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત વહી ગઈને હજુ ન આવ્યું કોઈ, ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ના આવ્યા ઓ આવ્યા કહીને તુરત બેઠી થાય. તમે આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું, હેઠે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરું ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ તો દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પડ છાયો તે ઓખા નજરે દેખ. ઓ પેલા આવ્યા છો તમ ઉપર જાવું વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું, હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં પડે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમૈયાજીને કોણ રૂવે છે નાર, ઉમૈયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મિંચાણા લોચન, સ્વપ્ન અંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમ્ન તન. કડવું 32. સ્વપ્ન અંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્ન અંતરમાં વડ સસરો ભગવાન રે. સ્વપ્ન અંતરમાં તે ખકળે મીંઢળ છૂડી રે, સ્વપ્ન અંતરમાં ઓખા દેશે છે અતિ રૂડી રે. સ્વપ્ન અંતરમાં વરત્યા છે મંગળ 4 રે, સ્વપ્ન અંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્ન અંતરમાં કરે છે પિયુજી શું વાત રે, ઓખા હસી હસી તાળી લે હાથ રે. ચિત્રલેખા ભરી રે નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચટક લાગ્યું રે, તે કેમ કરીને થાય અળગું રે. જાગ જાગ ઓખા જાગ રે, જે જોઈએ તે માગ રે. ઓખા ભરી રે નિંદરામાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી છિદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વીખ દીધું. બીડી પાનની અડધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર છે મેલી ગયા મુને પરણી. મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણીવાર. કડવું 33. સહિયર શત્રુ છે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રહેવો. ઉમૈયાનો વર આજ સફળ થયો જે, જપતા દાહડી રહેજો. અધવંચ કુવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી તરત મેલ્યું વાઢી રેહો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા સે રે, છેતરી જાય છે દાહડી દાહડી રેહો. સહિયર રે ભૂંડી સહિયર, શત્રુએ થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો. કડવું 34. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ. સાપ દઉસુ સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી અમને કરતા લીલા લેર, અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામની ગઈ પંડિતની પાસ, તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ. ફરી ફરી પંડિતે કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પિયુ વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માંગીશ, હું સજ્જનને મળી તારી આંખો પાછી દઈશ. પાંખો પ્યારી પંથ વેગળો, તારો પિયુ કોણ જ દેશ. કોણ રંગે તારો પિયુ હશે, પહેરે કોણ જ વેશ. લેખ લખ્યા 6 ટાણા, તે મટી કેમ જાય. કર્મે લખ્યું તે ભોગવે, તેને પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સમે રે, માળિયામાં રોતી રાજકુમાર. ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરતાર. મીંઢળ મારું ક્યાં ગયું રે, બાઈ મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી ગયું રે બાઈ મારે, અમૃત આવ્યું જે હાથ રે. પિયુ પરદેશિયા રે, ભૂંડા મને લીધી છે 9 સાત. આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્નના કેરી વાત. લાવ સખી વિખ પીવું રે, બાઈ મારો કાઢું પાણી પ્રાણ. હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યા વિરહના બાણ.
પાપી મારો જીવડો રે, ઓખાબાઈ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે, ઓખાબાઈએ રોપ્યું વળી વન. નાથ મેલી ગયા રે બાઈ કોણ જન્મના પાપ, આજે વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ, જો પ્રભુ નહીં મળે રે, હું તો પ્રાણ મારા ત્યજીશ. કડવું 35. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સૈયર નવ રોય, સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ નવ ખાય, મને વહાલી હતી સખી, તું તો ચિત્ર લેખાય. વેરણ થઈ વિધાત્રી એણે આડા લખ્યા આંક, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાંક. કરમ લખાવે તે લેખ, ભરીને મેલ્યો આંક, કરણીના ફળ ભોગવે તેમાં વિધાત્રાનો શો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક, એકવાર પુકારે બારણે, તેની પુત્રી જન એક. લાંચ લઈ લખતી હોય તો આપત સહુથી પહેલું, મારા પીવું બીજો ગણ જાણતી, મારું મરણ લખાવતી વહેલું રે. કડવું 36. સ્વપ્ન સાચું ના હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય. એક રંગ હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે, હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક, નિરાધનિયો તે ધન પામ્યો, સ્વપ્નના અંતરમાં સાર. તેને દેશ વિદેશ વહાણ ચાલે, વાણોત્તર જે અપાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, મૂર્ખ હતો તે સ્વપ્ન અંતરમાં, ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. એક વાણ્યો તે સ્વપ્ન અંતરમાં, વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાણ. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય. કડવું 37. ચિત્રશાળીએ વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, લેખણ લાવીને કર્માશાહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગના રાય રે. સુરલોક લખ્યા ને ભૂરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ગંધર્વ લખ્યા. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તો આવીને બોલાવો રે. ઓખા આવી કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણ વગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાળીને વાનો વાળીને, લેખણ લાવીને કર્માશાહીને, રંગ ભળીને પટ મેલીને, હવે પાતાળ લોક લખાય રે. અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા ને ત્રિશંક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણી ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પણ રે, હું શું સ્વપ્ન અંતરમાં પરણે આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને, દીવો બાળીને કાજળ પાડીને, હવે મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલીઆર લખ્યું, મુલતાન લખ્યું, મારવડ લખ્યો ને ખોરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા. સ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું છું સ્વપ્નાંતરમાં પરણે આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે. થયા કાગળોના અંબાર રે, તને સ્વપ્નું નથી લાજ્યું સાર રે. કડવું 38. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચઢ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઢેલ કેલ કરંત, ગંગોદક ભરી કચુંકી, રાય સહી ચરણે ધરંત. સોરઠ સુખટ માનવી, રાજ નિત નિત કરે વારંવાર, એ નગર રહે માનવી, તેને ઊભા ઊભા જુહાર રે. આજે રે સ્વપ્નમાં દીઠી ગોમતીની તીર રે, આજ સ્વપ્નમાં દીઠા હળધરજીના વીર રે. આજ સ્વપ્નમાં દીઠા સુંદર ભરતાર રે,
તેમાં અડધા ઊંઘ્યા અને અડધા જાગતા રે. કડવું 39. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્મા સાહીને. હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું દ્વારકાય રે લખી જાદવપતિ રાજધાની રે તેની શોભા સૂરજ સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે ઉગ્રસેન લખ્યા તેણી વાર રે કૃતવર્મા લખ્યા સાત્વિક લખ્યા ઓધવ લખ્યા ને અક્રૂડ લખ્યા વસુદેવ લખ્યા તેણી વાર રે ઓખા આવી જુઓ ને ભરતાર રે. બાઈ તે તો એંધાણ મેળ્યા રે આ ઘરડાને માથે પડ્યા રે તેને માથે મુંગટ ડુંગળ કાન રે એવા જો લખ્યા ભગવાન રે ઓખા આવીને જુઓ ને ભરતાર રે. બાઈ તેના સરખું રૂપ ને તેના સાળા રે મારા નાથજી ગોરા ને આ તો અતિ કાળા રે. તેને વડ સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે 1,80,000 રે એથી આગળ લખ્યા તેણી વાર રે ઓખા આવી જુઓ ને ભરતાર રે. એ તો રીછડાની બાળ રે એના માથે મોટા વાળ રે એની કુળમાં મારો કંથ રે એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે એને મોઢે નથી મૂછો રે ત્યારે લખ્યા પ્રદ્યુમ્ન રે ઓખાનું માન્યું મન રે. જાણે હોય ન હોય રે મુજને પરણ્યો તેનું મોય રે અને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણું ન લાગી વાર રે મુખ મરડી ઊભી રહી બાઈ એ તો મારો ભરતાર રે. ઓખારણ ભાગ 4. વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય વનમાં વાસી પશુ રે પંખી તે લાગ્યા બિહવાય. કાંઈ નવ દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સપીને ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ જીવતા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર દેશ દેશના નાઠા જાય સૂરજે વળતી સાંગ આપી બાણ તણા કરમાય. જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુન પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય જેને તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું 40. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટી લીધું તે કરમાય લઈને કામની કાઈ દે છે આ લિંગન માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. અણીવાર હું નહીં જાવ દઉં મેં જાલ્યો છેડો મારા પિયુજી પરવરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એની પેર બોલી સજોડે છે જોડ તે તો પહોળિયા દ્વારકામાં આ તો ચિત્રામણના ઘોડા રે. કડવું 41. આપો આણી એ વર મુને આપો હો આણી નિકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી. મેં તો સ્વપ્ને દીઠો છે સોગાળો રે તેની પાપણનો છે છાળો રે મારું મનડું હર્યું લટકાળે તે વર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ આજારે મકરાકૃત કુંડળ કાન રે અંગ શોભે એ ભીને વાન તે વર મુને આપો રે. જેના લક્ષણ 20 ને 12 મુને પરણી ગયો જે કાલ રે તેને વરસ થયા 10-12 તે વર મુને આપો રે. વરની લટકતી ચાલ રે મને પરણી ગયો છે કાલ રે તેને ટપકું કીધું ગોરે ગાલ તે વર મુને આપો. રાજે પિતાંબર પરિધાન રે મુને કહેતો ગયો નહીં નામ રે ત્યારે ક્યાંથી સરે મારું કામ તે વર મુને આપો. ચિત્રલેખા બોલી વાણ રે સહિયર કેમ થઈ અજાણ રે બાઈ દ્વારકા તે જાય કોણ તે વર મુને આપો રે. કોટક કાંગરે ચામુંડાય રે 56 કરોડ તે ચોકી માય રે ચક્ર ઝળહળતું ત્યાંય રે મુને મારો હેલા માય રે. કડવું 42. ઓખા કહે છે સુણ સાહેલી લાવ્ય કંથને વહેલી વહેલી બાઈ તું છે સુખની દાતા લાવ્ય સ્વામીને સુખ શાતા. ચતુરાઈને કહે ચિત્રલેખા બાઈ આણ્યાના ઉપાય કેવા
દૂરપંથ દ્વારા મતી, કેમ જવાય મારી વતી. ત્યાં જૈન શકે રાય શક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરતાર. નયણે નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. સહિયર ને સહિયર વાહલી, છે મેં જમણા હાથે જાલી. આપણ બેવ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. કડવું 43. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જુગદીશ. સુદર્શન જો ચક્ર મળે તો, છેદે મારું શીશ. બાઈ તુજને તાણ તો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને. લાવ્ય મારો કંથને, તું ખોટી થાય છે સાની. જાતિ વેળા ઓખા કહે છે, મારે છે વર રૂડો. કર્મે મળ્યો છો કુંવારા, માટે રખે પહેરતા છૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર. તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માંડી જાઓ વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી. મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એછી બોલી વાત. તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચતી ગોમતી માય. ગોમતીમાં મરદ કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નહીં એકલાનું એ કામ. પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તત્ક્ષણ આવ્યા ઘાય. કહે રે મુજને કેમ સંભાર્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીએ લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. નારદ કહે છે, ઓરે બાઈ, એમાં તે શું કામ. એક તામસી વિદ્યા, એવું ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહું, પણ છેતરવા જગદીશ. પહેરેદાર સુદર્શન ચક્ર મળે, તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય. 66 કળામાં ચામુંડા તે, કડળ ડોલું ખાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકીને મનનો શોખ. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે. શિવને સામળિયો વઢશે, જોવા જેવું થશે. ચક્ર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ને, દહાડી જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજની સાથે વાતો કરવા. તુને હું તો ક્યાં મળીશું, તું સાચી કહીને વાત. કોઈ દહાડો મુજને સંભાળે, દ્વારકાના નાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, પેઠું નિરાત લઈ. પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ. જ્યોતિ જ્યાં ગઈ, કૃષ્ણ તણુરે ભુવન. ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમ્ન. ત્યાંથી આઘેરી પરવરી, મહાવિષ્ટિ કેરો વીર. 16 ઘાલીને પહોંઠ્યો, મહાધનુર્ધારી ધીર. હમણાં એને જો હું જગાડું, મારા મારી કરે કકડાળ. માથે હિંડોળો લઈ લીધો ને, ઉલટ અંગ નમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય. હિંડોળો લઈ જાતા દીઠો, નારદે ત્યાંય. હિંડોળો લઈ પરવરીને, સમર્યા વૈકુંઠ રાય. પવન વેગે સંચરી, આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી, શોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાવ, તેનું કામ કર્યું હું ખોટી છિદને થાવ. નારદ કહે છે ચક્કરને, તું નીકળ્યું ચોકી કરવા. આવડી વારે મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદ કહે છે ચક્કરને, ઉઠ જોને તારું કામ. કાલે પછી ચોરી થશે, તું ન લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય. ઓખાબાઈ તો વાટ જુએ છે, મંદિર માળિયા માય.
આ વાયરે બારી હાલે, ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી, મંદિરે માળિયા માય, ભલે આવી, હું જગાડું ભરતાર રે. કડવું 44. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મહત્યા તો છીદ લીજીએ. ભરથાર પહેલી ભામની એ અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે, ઊંઘે મસ્તક ટંગાય. ભરથાર પહેલી ભામિની સુવે રાજ્ય માય, આંધળી ચાકરણ અવતરે, પડે મારંગ માય. ભરતારનું કહ્યું જે ન માને, આપમતી જે નારી, તે તો નારી અવતરે, કાંઈ બિલાડી મંજારી. ભરતારનું જે કહ્યું ન માને, તર છોડે નિજ કંત, હડકાઈ કૂતરી અવતરે, એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલ આપ, પિયું પોઢ્યો હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ. કડવું 45. સ્ત્રી ચરિત્ર અનરડે, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે, પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ના બોલીશ આડું, તું કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહેવાય, કાંઈક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી, તો મોટી એક ગદાઈ, ઉપાડીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. તો મિત્રો, આપણે આજના વિડીયામાં સાંભળ્યું 30 થી 45 કડવા. હવે આગળના કડવા આપણે પછીના વિડીયામાં સાંભળીશું. તો મિત્રો, આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આગળનો વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.